આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. બસ આજની આ રચનામાંથી ક્યાં કોકના માથા પડ્યા, ક્યાં કોકના ધડ પડ્યા, કેટલી માતાઓના દીકરાઓ મર્યા, કેટલાના બિચારાના પતિ મર્યા, કેટલી વિધવાઓ થઈ. યુદ્ધનું પરિણામ સારું નથી. આપણે ભારત દેશના વાસી છીએ, આપણે એટલું જાણીએ છીએ કે આ પાકિસ્તાન કોઈ દી હખનું રહેતું નથી, તોય આપણે સહન શું કરવા કરીએ છીએ કે યુદ્ધમાં કોઈને લાભ, દેશ પાછળ રહી જાય. એમ ઘરમાં પણ મારે તો દેશની વાત તો છે જ, પણ મારે ઘરમાં જ્યાં નકરું બાંધવાનું જ ત્યાં કરતું હોય, રોજ ઉઠીને પતિ પત્નીમાં કંકાસ થતો હોય, સાસુ વહુમાં કંકાસ થતો હોય, દેરાણી જેઠાણીમાં કંકાસ થતો હોય, ત્યાં પછી સુખ શાંતિ ના હોય, ત્યાં લક્ષ્મીનો નિવાસ ન હોય, ત્યાં ભગવાનનો પણ નિવાસ ન હોય, ત્યાં મહેમાન આવ્યો હોય ને તો 2 દી રોકાવા આવ્યો હોય પહેલે દી જ ભાગી જાય. કંકાસ ઓછા કરો. ક્યાં ગરા વેચવાનો છે? એકલા આવ્યા ને એકલા જ આવવાના. અહીંથી આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જવાના? બાંધીને જિંદગી શું કરવા વ્યતીત કરવી? પ્રેમથી જીવવું, આનંદથી જીવવું. મેં એક પ્રસંગ કીધેલો, પ્રેમ માટે સમર્પણ જોઈએ. પ્રેમ એમ નથી નિભાવાતો બાપ, એની માટે સમર્પણ કરવું પડે. નિર્દોષ જીવન પણ કેળવવું પડે. આપણો સ્વભાવ બહુ ભંગાર હોય અને એને લઈને આખો પરિવાર દુઃખી થતો હોય તો પછી સમજીને સ્વભાવને છોડતા શીખવું જોઈએ કે મારી આ એક પ્રકૃતિને લઈને, મારી કોબાડ બોલીને કારણે, મારા ક્રોધી સ્વભાવને કારણે, મારી સંકુચિત દ્રષ્ટિને કારણે, મારી નિંદા ટીકાના સ્વભાવને કારણે, મારા વાંકું બોલ્યા કરવાના સ્વભાવને કારણે મારો પરિવાર દુઃખી થાય તો મારે આ સ્વભાવ છોડવો જોઈએ. આપણે કારણે બધું દુઃખ આવતું હોય તો માણસે સ્વભાવને જાતો કરવો. એક બેન હતા ને, આ બનેલી ઘટના કહું છું. એનો એક દીકરો, એક દીકરો, પણ આ બેનનો એવો સ્વભાવ ભંગાર, એટલે સાસુ વહુને ઝઘડો થયા જ કરે. એક જ દીકરો નહીં પરિણ્યો, સાસુ વહુને કંકાસ થયા જ કરે. વાત એના પતિ પાસે જાય, કહેતા કે સસરા પાસે જાય. એ બિચારા દુઃખી થાય, ભોળા દિલના માણા. અને એની પત્ની એના દીકરાની વહુને દુઃખી કર્યા કરી, આનાથી સહન ન થાય. વહુ એ બિચારી ડાય સારી, બધું સહન કરે, જાતું કરે, પણ આ સાસુબાનો એટલો ત્રાસ વધી ગયેલો. પતિ તો કામે વયો ગયો હોય, પત્ની બિચારી સહન કરી લેતી હોય સાસુબાનો ત્રાસ, પણ આ બાપાથી સહન ન થાય, ભાઈથી. પછી એ ભાઈ આત્મઘાત કરીને મરી ગયા કે આને પત્નીને હું કંઈ કહી શકું નહીં, દીકરાની વહુને રોજ હેરાન કર્યા કરે ને એનું દુઃખ મારાથી જોવાય નહીં, બિચારા આત્મઘાત કરીને મરી ગયા. હવે આ 3 જણા રહ્યા, દીકરો ને એની વહુ ને એની માં. પણ તોય આણે ત્રાસ દેવાનું બંધ જ ન કર્યું. પોતાના સ્વભાવ સુધાર્યા જ નહીં, પ્રકૃતિ સુધારી જ નહીં. અને એક દિવસ પછી કંટાળીને એના દીકરાની વહુએ આત્મઘાત કરી લીધો. દીકરાની વહુએ આત્મઘાત કર્યો એટલે પછી એનો પતિ જે હતો એને એમ થયું કે હવે આ બધા કોટ ને કબાલા ને હવે આ બધું અને આવી હારી પત્ની હતી ને આ ગઈ, હવે બીજું આ બા કાંઈ સમજે નહીં, કોઈ વાત નહીં. ઓલાએ આત્મઘાત કર્યો, ત્યાં છોકરાએ પણ આત્મઘાત કરી લીધો. એક નારીને કારણે એના પતિ મર્યા, એનો દીકરો મર્યો ને એના દીકરાની વહુ મરી. તેથી મારે એટલું કહેવું છે કે આપણા સ્વભાવને કારણે જો 3 જણા વયા જતા હોય તો આપણો સ્વભાવ સુધારવો જોઈએ. દાદા હોય કે દાદી, સાસુ હોય કે સસરા, પછી અમુક ઉંમરે અમુક સમયે બધું બહુ જીવન સારું જીવવું જોઈએ, પવિત્ર જીવવું જોઈએ. પછી તમે ઘરમાં જઈને નકરું ટક કર્યા કરો તોય પછી દીકરાના વહુ હાચવશે નહીં. પછી મને ન કહેતા કે આ નથી હાચવતા. અમુક સ્વભાવ સુધારવા પડે. પછી સાસુઓ નકરું ટક કર્યા કરી સારું નહીં. અમારા ત્યાગીઓમાં જો અમારા અમુક ગુરુઓની એવી ટેવ હોય, ચેલાઓ નકરું ઝીણી બાબતમાં ટક કર્યા જ કરે, ખબર પડે ને કાંઈ. પછી ઓલા કંટાળી જાય.
હું આવડાને એમ એને એના કામમાં ક્યાંય દખલગીરીમાં હું માથું મારું જ નહીં, કરતા હોય કરવા દો. આઘા પાછા થાય તો ઊભા ઊભા મૂતરી રહે. એ એને અગાઉથી ખબર પડી ગયો કે હવે આજ વારો આવી જ ગયો આપણો. પણ પછી ઝીણું ઝીણું તમે એને ટોર્ચરિંગ કર્યા કરો તે આજની નવી પેઢીને ગમે નહીં. એટલે દાદા દાદીઓએ હવે ન્યૂ જનરેશનને થોડું સમજવું, એને એની રીતે થોડા રહેવા દેવા જોઈએ, એની રીતે રસોઈ બનાવવા દેવી. હા, ધર્મમાં આઘા પાછા થતા હોય, આપણી કુળ પરંપરામાં આઘા પાછા થતા હોય, આપણી સંસ્કૃતિની મર્યાદામાં આઘા પાછા થતા હોય તો એને જરૂર રોકવા ટોકવા. પણ થોડોક પહેરવેશ એની રીતે એને પહેરવો હોય, ખાવું પીવું, હરવું ફરવું, જાવું આવું. આપણું જૂનો જમાનો, તોટાણનો જમાનો ચેન્જ થઈ ગયો હોય, થોડુંક દીકરાઓ દીકરીઓને કે દીકરાની વહુને એની રીતે પણ જીવવા દેવા જોઈએ. પછી વારે વારે એમાં ઓલું ન કર્યા કરાય. અમારે સાધુઓ બે બેઠા હોય ને વાતચીત કરતા હોય, કે એક રૂમમાં બેઠા હોય ને વાતચીત કરતા હોય, કે કાંઈક એની રીતે આનંદ મંગળ કરતા હોય. હું જાઉં તો ખબર પડે કે હું અહીંયા રૂમમાં જાઉં ને પાછો વળી જાઉં. એને બિચારાને એને એમ ડિસ્ટર્બ થાય એમાં. એમ ઘડીક આનંદથી બેઠા હોય માણસ. હવે આપણે જાય એટલે તરત ઊભું થઈ જવું પડે, તરત એને સિરિયસ થઈ જવું પડે. તો એ ધંધો હું કરવા કરો? બિચારા ઘડીક ભલે ને આનંદથી બેઠા. જરાક રાખવું પડે નાનાઓને. આ તમારે તમારા હોય તોય નથી હખણા રહેતા, અમારા પારકાન હાંસવા તમને નહીં કંઈક ખ્યાલ આવતો હોય ભાઈ આમાં. હા કયો લ્યો હાલો એમ. પણ તો આને ગમે એમ કહી દો, ગમે એમ કરો તો દુઃખ ન લાગે, તો એને થોડુંક રાખતા આવડવું જોઈએ. અને હું એમાંય બહુ ધ્યાન રાખું. હું બહુ મંડળ વધારતો નથી. મને ખબર છે કે પછી આવડો આ ભારો જ આપણને દબ્બે. બહુ ઝાઝું થઈ જાય ને પછી એમાં બે ચાર તો એવા મોળા સ્વભાવના આવી જાય, એટલે બહુ પરીક્ષણ કરીને આ અમારું જો મોટે તબલા ઢોલકી વગાડે ને કીધું ને કે મને ધોતિયા કહી દેવા, મેં બટાજી એમ નહીં. ધીરે ધીરે મેં કીધું બધું જોવાનું, 2-5 વર્ષ બધું એને એમ બહુ લાગે કે આમ સારું છે તો જ દીક્ષા દેવી. છોકરા પારકન ચિંતા આપણે કરવાની ને પછી પાછી. એટલે હું બહુ વધારવા માંગતો. બહુ સારું પાત્ર કોઈ આવે એમ લાગે કે મુમુક્ષુ છે ને કંઈક આ ભગવાન ભજે એવો છે તો દીક્ષા દેવી, નહીતર પછી બહુ માપસરનું રાખવું. એટલે આપણા સ્વભાવથી બધો પરિવાર દુઃખી થતો હોય તો એ જરા જોવું. દાદા દાદીઓએ બોલવામાં, જો દાદાઓ તમારી સેવા કરવાની મેં ઘણી વાત કરી છે, આજ થોડું તમને મારે કહેવું પડે ને. હાવ વનવે ગાડી ન હાલે, બહુ બોલ નહીં કરવાનું. જો આમાં લખ્યું છે કે અનાહુત પ્રવિશતિ, કોઈ બોલાવ્યા ન હોય ત્યાં પ્રવેશ કરીને તો એ મૂર્ખામાં નામ આવે. આપણે કોઈ બોલાવ્યા ન હોય ત્યાં જાય તો પછી મૂર્ખામાં નામ આવે. એટલે એ ન કરો. અનાહુતો પ્રવિશતિ અપૃષ્ટો બહુ ભાષતે, અને કાંઈ પૂછ્યું ન હોય ને બોલ જ કરે તો એ બી મૂર્ખામાં નામ આવે. અવિશ્વસ્તે વિશ્વસતી મૂઢ ચેતા નરાધમ, અને જેને ઉપર વિશ્વાસ કર્યા જેવો ન હોય એની ઉપર વિશ્વાસ કરે તો એ પણ મૂર્ખ છે. બહુ બોલવું નહીં. વૃદ્ધ અવસ્થામાં દીકરાની વહુને હાંચવા રાખવા. એક સાસુબાઈ, મેં એક પ્રસંગ લગભગ કીધો છે તમને. સાસુબાઈએ દીકરાના વહુના બર્થડે નિમિત્તે એમને એક સોનાની નથડી બનાવીને દીકરાની વહુને આપી. સંપ રાખવો હોય ને ઘરમાં તો થોડું જાતું કરવું જોઈએ. નથડી બનાવી દીધી, બર્થડે નિમિત્તે આપીને કહ્યું બેટા આ નથડી તમે રોજ પહેરજો. એટલે દીકરાની વહુ પહેરે, કે મૂકી ન રાખતા, તમે તાર પહેરજો એમ, સોનાની છે તોય પહેરજો. હવે એમાં એક જલજણી એકાદશી કે નાવા માટે બધો સંગ ગયેલો ને એમાં નાતા હતા ને એમાં દીકરાની વહુની નથડી નદીમાં પાણીમાં વહી ગઈ, ખોવાઈ ગઈ. એટલે વહુને બિચારીને એમ થયા કરે, બાએ એના પોકેટ મનીમાંથી, એની પર્સનલ રૂપિયામાંથી આ નથડી બનાવીને મને પહેરાવી હતી, બાને ખબર પડશે તો દુઃખ લાગશે. એટલે આમ બને ત્યાં સુધી બાને જણાવવા ન દે નથડી ખોવાઈ ગઈ છે. અને બાને ખબર પડી ગયેલી સાસુબાને કે આની નથડી ખોવાઈ ગઈ. બીજો જન્મદિવસ આવ્યો, સાસુબાએ બીજી નથડી બનાવીને દીકરાની વહુને ભેટમાં આપી, બીજા જન્મે દિવસે. એટલે દીકરાની વહુએ એટલું પૂછ્યું, બા મારી નથડી ખોવાઈ ગઈ તમને ખબર હતી? તો કે હા બેટા ખબર હતી. તો પછી તમે મને કાંઈ કીધું કેમ નહીં, ખીજાણા કેમ નહીં? અને ત્યારે સાસુબાઈ એટલું કીધું હતું, બેટા નથડી તો બજારમાંથી બીજી મળે, પણ દીકરાની વહુનો પ્રેમ બજારમાંથી થોડો મળે. નથડી તો બજારમાંથી બીજી મળે, પણ દીકરાની વહુનો પ્રેમ પછી થોડો બજારમાંથી મળે. અમુક પ્રેમ હાચવો હોય, રાખવો હોય તો થોડુંક જાતું પણ કરવું.
અમુક દીકરાની વહુ એવી ડાયો હોય, એવી આમ દીકરી કરતાં પણ હારી હોય, તેથી સાસુ સસરાને ખબર પડી જવી જોઈએ કે આ ભગવાને મેર કરી અને આવું રૂડું પાત્ર દીધું છે, તો એને આમ હથેળીમાં હાંચવું જોઈએ. આજે આ તમે આખી આ મહાભારતની કથા જુઓ ને, એક મોળું પાત્ર આખા પરિવારને દુઃખી કરતું હોય અને એક સારું પાત્ર આખા પરિવારને સુખી કરતું હોય. કમસે કમ આપણા જીવનથી આપણાથી આપણો પરિવાર સુખી થાય એવું જીવતા શીખીએ, એ વિદુર નીતિનો સાર છે. વિદુર નીતિનો એ સાર છે. અને એક વાત યાદ રાખજો, જો મોળા સ્વભાવોને આપણે છોડશું નહીં ને તો પછી પરિવારથી આપણે છૂટા પડી જશું. મોળો સ્વભાવ એનો ત્યાગ કરો. મારું તો એવું માનવું છે કે હું કથામાં જ બોલું છું, બાકી બાલસ્વામીની બધાય જાણે પ્રયોજન વિનાનો હું શબ્દ ક્યાંય બોલું નહીં, કોઈના કામમાં દખલગીરી કરું નહીં. આ અમુક ચીજો તો આપણે જીવનમાં રાખવી જ પડે. આપણાથી આપણે બને ત્યાં સુધી બધાને સુખી કરવા. કોઈ ગમે એટલો અમને નડ્યો હશે તો અમે એની હારે કોઈ દી આંટી રાખીએ નહીં. હોય હા, કોઈ આડા આવે, નડે, વિઘ્ન કરે, બીજું કરે, ત્રીજું કરે, હજી સુધીમાં અમને એવો સંકલ્પ નહીં થયો ભગવાન એનું આમ કરે. આપણે તેમ કહ્યું ભગવાન એને સદબુદ્ધિ, ભગવાનને રાજી કરવા હોય, મનુષ્ય જીવનને સાર્થક કરવું હોય, આપણા આત્માનું કલ્યાણ કરવું હોય, બીજાને વાલા થવું હોય, તો જીવન સારું જીવતા શીખવું પડે. આ કથાઓ એટલા માટે છે ભાઈ. એટલે વિદુર નીતિની વાતો બધી જીવનમાં બહુ ધ્યાનપૂર્વક સાંભળજો. જે વિશ્વાસ કરવા યોગ્ય માણા ન હોય ને એનો વિશ્વાસ ના કરો. આજે ઘણીવાર લોકો ધડાધડ વિશ્વાસ કરી દે છે એકાબીજા ઉપર, ને પછી દુઃખી થાય છે. હાળો છે ને કે દ્યો 5 લાખ રૂપિયા, કે પોતા પાસે હોય ને દે તો આપણને કાંઈ વાંધો નહીં, ફાઇનાન્સમાંથી લઈ આવીને દે, અને પછી હાળો મારે બુશ, પછી ઉઘરાણી કરો તો ઘરવાળા કે પણ હવે 2 દી ધીરજ નહીં રાખો, મારો ભાઈ છે, તમે એટલી બધી ઉતાવળ કરો, એ ઠવડાય. પછી આવડો એવો ફસાય. મારી તો તમને વિનંતી છે, જો આપણી પાસે હોય ને તો પરોપકાર કરાય, કે ગામમાંથી લઈને પરોપકાર ન કરાય. પરોપકાર જરૂર કરવો, પણ આપણી પાસે હોય તો કરાય. તમે કામમાંથી તમારા નામે વ્યાજે લઈ આવો ને પછી કોકને દેવા જાઓ ને એ પાછો દે નહીં, પછી તમારે ઓલાને દેવા પડે ને દુઃખી થાવ, એવો પરોપકાર કરવાની શાસ્ત્રોએ ના પાડી. એવો કાંઈ પરોપકાર ન હોય. પરોપકાર આપણી પાસે હોય તો કરવો. આજે ઘણા લોકો આવી રીતે વિશ્વાસમાં ફસાય છે. અને હવે છે ને ભાઈ, તમે ધ્યાન રાખજો, પેલાના લોકો છે ને પારકાનું જ બુશ મારતા હતા. પેલાના લોકો પારકાનું જ બુશ મારતા હતા, ને હવે ઘરનાનું મળ્યા ઝીકવા. બેન પાસેથી પૈસા લઈ આવે, હાળી પાસેથી લઈ આવે, બનેવી પાસેથી લઈ આવે, ફઈ પાસેથી લઈ આવે, અને આપણને એમ થાય કે હગાવાલા છે ને એટલે બીજું શું વાંધો, અને પછી માળા ઈ જ ન દે, પછી કંઈ કહી ન શકો તમે. એટલે બહુ ધ્યાન રાખ્યા જેવું છે. અને જે ખોટો માણસ છે ને એ માણસ સરળ બહુ હશે, એ માણસ નમ્ર બહુ હશે, એ માણસ વિવેકી બહુ હશે, એ મીઠી મીઠી વાતો બહુ કરતો હશે, અને પછી જ તમને ફસાવશે. અતિ નમ્ર અને અતિ જે આમ મગજમાં ઉતરે ને એવી વાતો થતી હોય ને તો જરાક વિચાર કરવો કે આમાં દાળમાં કાંઈક કાળું. આ બહુ ધ્યાન રાખો. અમુક ભરોસો કરવામાં ધ્યાન રાખવો પડે. અને એટલા માટે આ વાત કીધી. વિદુરજી કહે છે, પરમ ક્ષિપતિ દોષેણ વર્તમાન સ્વયં તથા યશ્ચ ક્રુધ્યત્ય નિશાન સમૂઢ તમો નરઃ. જે દોષ પોતાનામાં હોય અને એ દોષની વાત બીજાની કરે તો એ મૂર્ખ છે. આપણે ક્રોધી હોય અને પછી એમ કહેવાય તું ક્રોધી છો ને ઓયલો ક્રોધી છે ને. આપણે કામી હોય ને પછી ગામની વાતો કરી તું કામી છો ને તું માની છો ને. પોતાનામાં પરમ ક્ષિપતિ દોષેણ વર્તમાન સ્વયં તથા, પોતે એ દોષમાં હોય, એ દોષ પોતાનામાં હોય અને વળી પાછો બીજાના દોષ કહેતો હોય તો એ મૂર્ખ છે. પેલા આપણે આપણું ટાળવું જોઈએ. આપણે ક્યાં નિર્માની છે ભાઈ? હા, તો હું એને માની કહું. આપણે ક્યાં નિષ્ક્રોધી છે તો હું એને ક્રોધી કહું. આપણે ક્યાં એવા નિષ્કામી છે તો હું એને કામી કહું. આપણામાં હોય ત્યાં સુધી કહેવાય નહીં. અને કદાચ આપણામાં ન હોય તોય એને પ્રેમથી કહેવું. જેમાં શક્તિ નથી ને ક્રોધ બહુ કર્યા કરે છે તો એ મૂર્ખ છે.
યશ્ચ ક્રુધ્યતિ અનિશાનઃ. પોતે શક્તિશાળી છે ને ક્રોધ કર્યા કરે, ક્યારેક માર ખાઈને આવે પછી ભાઈ. એટલે શક્તિ વિના ક્રોધ બી ન કરવો. આત્મનો બલમ અજ્ઞાય ધર્માર્થ પરિવર્જિતમ અલભ્યમ ઇચ્છન નૈષ્કર્મ્યાત મૂઢ બુદ્ધિ રિહોચ્યતે. એ વાત પણ એ જ કરી કે ધર્મને છોડી અને જે કાર્યો કરે છે એ મૂર્ખ છે. એક વાત વિદુરજીએ કીધી, અશિષ્યમ શાસ્તિયો રાજન યશ્ચ શૂન્યમ ઉપાસતે કદર્યમ ભજતે યશ્ચ તમાહુર મૂઢ ચેતસમ. જે આપણો શિષ્ય ન હોય ને એને ઉપદેશ ન દેવો. અશિષ્યમ યહ શાસ્તિ, દિલની વાત, અમુક રહસ્યની વાત તો શિષ્યને જ કહેવાય, બધાને ના કહેવાય. કારણ કે એની પાસે સમજવાની શક્તિ ન હોય. આ બહુ મર્મવાળી વાત છે. અમુક વાત શિષ્યને જ કહેવાય, શિષ્ય સિવાય ન કહેવાય. શિષ્યમાંય તે આપણા મંડળમાં છે એટલે શિષ્ય છે એવું ન સમજી લેવું. હા, કે આપને ગુરુ માને, એટલે શિષ્યમાંય જે દિલથી શિષ્ય હોય, ગુરુને ભરોસો આવે કે આને હું રહસ્યની વાત કે મર્મની વાત કહીશ તો આને અવળું નહીં પડે, એને જ એ વાત કરાય, બધાને કરાય. પાત્રતા દેખાવી જોઈએ કે આ પાત્ર છે, આ વાતને સમજી શકશે, ઝીલી શકશે અને જીવનમાં ઉતારી શકશે, એને જ વાત. અશિષ્યમ યહ શાસ્તિ, એ મૂર્ખ છે. જે આપણું માને એમ ન હોય, આપણી વાતને ગણકારતો ન હોય, એને ઉપદેશ ન દેવાય, એને સલાહ ન દેવાય. આ બહુ સમજી રાખવું. જે આપણી વાતને માનતો જ હોય. આમ તો વિદુરજી બી અંતે એ જ કહે છે કે આ મારું બધું પાણી હોકળામાં ગયું. પણ આ તો ભાઈના સંબંધે વિદુરજી સલાહ દે છે ને, બોલાવ્યા છે એટલે. બાકી વિદુરજીને ખબર છે કે આને સલાહ દીધા જેવું છે નહીં કાંઈ. જે માને જ નહીં એને સલાહ શું હોય? જેને કાંઈ કરવું જ નથી એને ઉપદેશ શું હોય ભાઈ? એટલે કે અશિષ્યમ યહ શાસ્તિ, એ મૂર્ખ છે. કદર્યમ ભજતે યહ, મોળા માણાનો સંગ રાખે ને મોળા માણાનું સેવન કરે એ મૂર્ખ છે. મોળાનું સેવન, ગુરુ બી મોળો હોય ને તો છોડી દેવો, પણ મોળા ગુરુની સેવા ન કરવી, એમાંથી જીવનું કલ્યાણ ક્યારેય નહીં થાય. હા, અમારે નિષ્કુળાનંદ સ્વામીએ તો બહુ સ્પષ્ટ આ બધું લખ્યું. મોળાનું સેવન કરે એમાંથી આત્મકલ્યાણ કોઈ દી ન થાય. ગુરુ જ મોળો હોય, અધર્મી હોય, પાપમય હોય, એનામાં કોઈ ધર્મ ન હોય, નો જ્ઞાન હોય, નો વૈરાગ હોય, નો ભક્તિ હોય, નો એનામાં કોઈ ઈશ્વરને પામવાની લગ્ની હોય, નકરો વિષય ગુરુ હોય, તો એ કોઈ દી જીવનું કલ્યાણ ન કરે. કદર્યમ ભજતે યહ સહ મૂર્ખ. અમુક તો કંઠી બાંધી આવ્યો છે અમારા ગુરુ, પણ ગુરુમાં કાંઈક તો હોવું જોઈએ ને. હા, એટલે પછી પાછા એમ કે એને અમારે બદલાય કે ન બદલાય. હવે એ તો તમારા મરજી. હું તો મારી બાબતમાં કહું, મારામાં દમ ન દેખાય તમતાર તમારે જ્યાં સારું લાગે અહીંયા વયા જાજો. આ કાંઈ છેતરવાના માટે આ જીવન નથી ભાઈ. ગુરુ ચોખ્ખો હોવો જ જોઈએ. ગુરુ મોળો હોય તો એમાંથી કોઈ દી શિષ્યનું કલ્યાણ ન કરે. અને એક વાત બહુ સરસ કરી, એક સંપન્નમ અશ્નાતિ વસ્તે વાસશ્ચ શોભનમ યો અસંવિભજ્ય ભૃત્યેભ્ય કો નૃશં સતરતતઃ. જે ઘરનો આગેવાન હોય ને, આગેવાન માણસ, એ એકલો હારું ખાઈ લે, હારા કપડાં પહેરે, અથવા તો જે કાંઈ મોજ શોખ આનંદ મંગળ કરવા હોય એકલો કરે અને ઘરના સભ્યોનું ધ્યાન ન રાખે, પોતાના પોષ્ય વર્ગનું જો ધ્યાન ન રાખે તો એ મૂર્ખો છે. જે આગેવાન 5 માણા 5 ભાઈઓ ભેગા રહેતા હોય ને એમાં એક વ્યવહાર કરતો હોય તો એને નકરા એકલા ભોગ ન ભોગવાય, બધાની માટે એને ધ્યાન રાખવું જોઈએ. જ્યાં ત્યાં ક્યાંય લગ્ન હોય એટલે પોતે જ ઉપડી જાય તરત હરખપદુડો થઈને, એમ ન હોય. ક્યારેક નાના ભાઈઓને મોકલવા જોઈએ. જ્યાં હોય ત્યાં કંઈ માન સન્માનનો પ્રસંગ હોય કે હારો પ્રસંગ હોય એટલે 2 જણા ઉપડી જાય. જે આગેવાન હોય એમ ન હોય. ક્યારેક નાનાને બી મોકલવા જોઈએ. તમે જાઓ આજે લગ્નમાં, આજે આ પ્રસંગમાં તમે જાઓ. કપડાં લાવે તો બધાની માટે લાવે, ખાવાનું લાવે તો બધાની માટે લાવે. જે એકલો બધું ભોગવે અને પોષ્ય વર્ગનું પોષણ ન કરે તો એ મૂર્ખ છે. નોકરો હોય ને તમારા તો એનું બી પોષણ કરવું. હા, કારણ કે એને એમ લાગશે કે આ કામ નકરું આપણી પાસે કરાવે ને આગળ દીના એકલા કરે ક્યારેક નડેવાળા. હા, એની પોષણ કરવું. અને એક વાત કરી વિદુરજીએ, પાપ ક્યારેય ન કરવું ભાઈ.
એક પાપાની ગ્રહસ્થ માટે બહુ સમજવા જેવી આ વાત બધા માટે છે. એક પાપાની કુરુતે ફલમ ભુંક્તે મહાજન ભોક્તારો વિપ્રમુચ્યંતે કર્તા દોષેણ લિપ્યતે. ભાઈ, જે માણસ વ્યવહાર કરતો હોય કે કંઈ પણ ધંધા પાણી કરતો હોય, પાપ એકલો કરે અને એમાંથી કમાયેલા પૈસાનો ઉપભોગ આખો પરિવાર કરે. ભોગવનારા તો છૂટી જાય, પણ પાપ કરનારો છૂટતો. એક પાપાની કુરુતે, એકલો પાપ કરે વ્યવહાર કરનારો. સાચું ખોટું, ચોરી દગા દુગી લૂંટ ફૂટ જે કાંઈ કરતો હોય, ભેળ શેળ બીજું ત્રીજું, પાપ એકલો કરે. એક પાપાની કુરુતે ભૂંગતે ફલમ ભૂંગતે મહાજન, બધો પરિવાર એનો ફળ ભોગવે. પણ ભોગતા રહ વિપ્રમુચ્યંતે, ભોગવનારાને શું ભાઈ તો છૂટી ગયા, પણ જે પાપ કરનારો કરતા દોષેણ લિપ્યતે. કોઈ દી એવું કામ ન કરવું કે પાપ કરીને ઘરનું પોષણ નીતિથી કરવું. પાપ કરીને કરશો એ જે પાપ કરશે ને એકલાને ભોગવવું પડશે. બેનો આ શાક બકાલું લેવા જાય ને એમાંથી 4 રીંગણા ચોરીને આવે, એને એમ કે હું એટલા પૈસા બચાવું, તો એ પાપ 4 રીંગણાનું તમને હુવાંગ લાગશે. એ ધંધો ન કરવો. 4 રીંગણા ઓછા આવે તો ઓછું શાક ખાવું, પણ ચોરીને ન ખાવું. તમને એમ કે હું 5 પૈસા મારા પતિના બચાવું, એ એવા ન બચાવવા. પતિઓ હોય, ભાઈઓ હોય, જે કામ કરતા હોય તો એ પાપ ન કરવું. હું અમારા વાળાને કહું, સંસ્થાઓ ડેવલપ ન થાય તો મૂવી, પણ ખોટું કામ કોઈ દી કરવું નહીં. હા, જે કરશે એ ભોગવશે, જે કરશે એ ભોગવશે. પાપ કોઈ દી ન કરવું. જિંદગી ગરીબીમાં જીવી લેવી. હું તો બાળપણથી જોતો આવું છું કે માપસરની જિંદગીમાં શું વાંધો, પણ અહીંયા ઠાઠમાઠથી થોડા આપણે હારા લાગવાના છે. જિંદગી થોડી સાદગીમાં જીવી લેવી, જરા જરા આમાં નોર્મલ જીવી લેવી, પણ જીવન જીવવા માટે પાપ ન કરવું. એટલે બેનો ભાઈઓ બધા ધ્યાન રાખે કે જે કરશો એ તમારે એકલાને ભોગવવું પડશે. પાપ કરીને પૈસો કમાશો એનું ફળ બધા ભોગવશે, એનો લાભ બધા ઉઠાવશે, અને પાપ જે કરશે ને એકલાને જ ભોગવવું. આ વાલિયા લૂંટારાની કથા એવી જ છે ને. નારદજી એને એ જ કીધું હતું, તું આ લૂંટ કરશો, આ પાપ કરશો, આમાં કોઈ ભાગીદાર નહીં થાય. તો કે ના, બધા થાય. તો ઘરે પૂછીને આવ્યો, બધાએ ના પાડી. પછી વાલ્મીકી ઋષિ થયા. અને વિદુરજી એક વાત કહે છે કે ભાઈ, દુર્યોધન પાસે શક્તિ ભલે હોય, પણ પાંડવો પાસે બુદ્ધિ છે. પાંડવો પાસે બુદ્ધિ નહીં, પાંડવો પાસે તો બુદ્ધિનો ખજાનો કૃષ્ણ છે. તમને એમ હશે કે બાણથી ને ધનુષથી ને અમારી પાસે દાદા ભીષ્મ છે ને ગુરુ દ્રોણ છે, ધનુર્ધર બધા, એટલે અમે યુદ્ધ જીતી લેશું, કામ કરી લેશું. પણ ભાઈ, નકરું ધનુષથી યુદ્ધ નથી જીતાતું, અમુક તો કામ બુદ્ધિથી થાય છે. અને એક વાત જે વિદુરજીએ કીધી, એકમ હન્યાત નવા હન્યાત ઈશુર મુક્તો ધનુષ્મતા. આ ધનુષમાંથી છોડેલું બાણ એ સામેના કોઈ એક વ્યક્તિને મારે કે ન મારે, પણ સારી પ્રયોગ કરેલી બુદ્ધિ આખા રાજનો વિનાશ કરી નાખે. માટે હજી પાછા વળી જાઓ. આ ધનુષમાંથી છૂટેલું બાણ તો એકને મારે કે ન મારે, પણ બુદ્ધિનો પ્રયોગ એ તો આખા રાજનો વિનાશ કરી નાખે. અને એક વાત વિદુરજી એ કીધી, એક સ્વાદુ ન ભુંજીતા. ગળી વસ્તુ કે શું કે મિષ્ટાનની હોય ને એકલું ન ખાવું. એ એટલા માટે પહેલાંના જમાનામાં આ બધું વધારે હતું કે મીઠાઈમાં ઝેર ભેળવીને મારી નાખતા માણસો. એટલે અટાણે હવે બહુ કાંઈ વાંધો નથી એટલો બધો, પણ એમ કે એટલા માટે આ લખાણું, એકલું મીઠી વસ્તુ એકલા ન ખાવી. અને કહે છે કે એક જ 4 થાન ન ચિંતયત. કોઈ બી કામ કરવું હોય ને તો નકરું એકલા ન વિચારવું. ઘરના 2-3 સભ્યો કે મિત્રો એની સલાહ લેવી, જેથી કરીને આપણે કંઈક કદાચ મિસ્ટેક કરતા હોય ને તો કોકની સલાહ આપણને તેથી કામમાં આવી જાય. 2-3 જણાએ ભેગા મળી વિચારીને પછી કામ કરવું. ભલે દીકરા દીકરીના સંબંધ જ કરવાના હોય તો આપણે એક જગ્યાએ ગમ્યું તરત એમની 2 જણાની હારા માણા સલાહ એટલે મોળાની ન લેવી. ઘરનાની હારાની જે પ્રામાણિક હોય એવાની 2ની સલાહ લઈએ તો કદાચ ક્યાંક આપણી મિસ્ટેક રહેતી હોય તો એ આપણી સુધારે. અને કહે છે કે એકો ન ગચ્છેત અધ્વાનમ. રસ્તે એકલા ન જાવું. જે રાત્રે કે કોઈ એવો
કોઈ માણસોની અવર જવર ન હોય, અહીંયા એવું એકલા ક્યારેક કાંઈક થયું હોય તો કોઈ પછી સહાય કરનારું પણ ન મળે, એટલે ક્યારેક પ્રાણ બી જોખમમાં આવે, એટલે સાથે રાખો. સ્વામિનારાયણ ભગવાને અમને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કીધું કે અમારા સાધુઓએ રાત્રે સંઘ વિના જાવું, એ પ્રાણની રક્ષા માટે છે, આપણી રક્ષા માટે, પ્રાણની ધનની બધી. અને કહે છે કે નૈક સુપ્તેષુ જાગૃયાત, બધા હોઈ ગયા હોય ત્યાં એકલા ન જાગવું, ક્યાંક બહાર ગયા હોય ને ત્યારે એમાં ચોરી બોરી થાય ને તો નામ આપણું આવે, કોકે ઈ જાગતો તો, એટલે ઈ ન કરવું. સત્ય છે ને ઈ જ સ્વર્ગની સીડી છે. વિદુરજી કહે છે એકમેવા દ્વિતીયમ તદ યદ રાજન નાવ બુધ્યસે સત્યમ સ્વર્ગસ્ય સોપાનમ પારાવારસ્ય નૌરીવા. ભાઈ સત્ય છે ને એ સ્વર્ગની સીડી છે, અને સત્ય વિના કોઈ મુક્તિને પામતો નથી. અને ભવસાગર તરવા માટે સત્ય છે એ નાવ સમાન છે. માટે તમે સત્યનું આચરણ કરો, જૂઠનું આચરણ છોડો. આટલી વિદુર નીતિની વાતો મેં તમને અત્યારે કરી. બાકીની વાતો હું તમને સાંજની કથામાં કરીશ. જેટલા શ્લોકો લેવાશે એટલા વિદુર નીતિના હું તમને સંભળાવીશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો. સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક, વોટ્સઅપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904417000. જય શ્રી સ્વામિનારાયણ.